રાધિકા, ચાલ, સ્કૂલ જવાનું મોડું થાય છે. ચાલ હવે. જ્યારે જુઓ ત્યારે મિરર સામે ઊભી રહીને બસ મારી આંખો કેટલી સરસ છે ને મારું નાક કેટલું સરસ છે ને હું કેટલી સરસ દેખાઉં છું ને ખબર નહીં છું. હવે આટલું પોતાની પાછળ પાગલ ન થવાય. યસ, આ રાધિકા એટલે હું પોતે જ. અને સેલ્ફ ઓબ્સેસ્ડ કરતા હું પોતાને સૌથી વધારે પ્રેમ કરું છું ને જ્યારે મિરરમાં જોઉં ત્યારે પોતાના પ્રેમમાં વધુ ને વધુ પડી જઉં છું. એ કહેવું વધારે સારું રહેશે. ઉપર જે કન્વર્ઝેશન તમે સાંભળ્યું ને એ મારું ને મારી મમ્મીનું હતું, જેમાં સ્કૂલ જવામાં મોડું થતું હોય અને હું મિરર સામે ઊભી હોઉં. એ મિરર ત્યાંનો ત્યાં જ રહ્યો, હું પણ ત્યાંની ત્યાં રહી. પણ મિરરની સામે સમય જતા લોકો બદલાતા ગયા અને રીઝન્સ બદલાતા ગયા. ચાલ યાર, કોલેજ જવાનું મોડું થઈ જશે, હવે મૂવીમાં જવાનું લેટ થઈ જશે, 11 વાગે રેસ્ટોરન્ટ બંધ થઈ જાય, હા રાધિકા, અને જલ્દી કર, ટ્રેન મિસ થઈ જશે. રીઝન તો એ જ કે પોતાની જાતને જોઈને હું વધુ ને વધુ મારા પ્રેમમાં પડી જતી. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે મેં મારા ઘરના બધા જ મિરર કઢાવી નાખ્યા. જે લોકોને મોડું થતું હતું એ મિરર જોઈને એ લોકો મારી સામે મિરર બનીને ઊભા હતા કે રાધે, ઇટ્સ ઓકે, થયા કરે. ને એમની આંખોના અરીસામાં પોતાના ચહેરાને જોતા મારી આંખમાં આંસુ આવી જતા. એક એક્સિડન્ટ, એક મારા ચહેરા પરનો સ્કાર, એણે મને પોતાની જાતને પ્રેમ કરવાથી અટકાવી દીધી. અચાનક જ જે મિરર મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ હતો એ મારો સૌથી મોટો દુશ્મન બની ગયો. ડોક્ટર, પ્લીઝ મને કોને, આ સ્કાર જતો રહેશે ને? પ્લીઝ ગમે તે કરો પણ આ સ્કાર હટાવી આપો. વન્સ અ સ્કાર ઇઝ ઓલવેઝ અ સ્કાર, ડોક્ટરે પણ કહી દીધું. અને જાણે હું મારા પોતાના પ્રેમમાં પડવાનું જ ભૂલી ગઈ. પણ એક દિવસ એ જ રીતની બૂમ સંભળાઈ જે મારી મમ્મી, મારા ફ્રેન્ડ્સ પાડતા હતા કે રાધિકા જલ્દી કર. અને મેં એ સાંભળી લીધી. કોણ હતું જેણે અંદરથી બૂમ પાડી એ નથી ખબર, પણ નાનપણથી મારી એક એક વસ્તુ ઓળખતો, જાણતો ને બતાવતો મિરર જ હશે કદાચ. ભાગતી ભાગતી મિરર સામે ગઈ, ઊભી રહી ગઈ તો મને એ જ રાધિકા દેખાઈ. એટલી જ સુંદર, એ જ નાક, એ જ આંખો કે જેના પ્રેમમાં હું રોજ પડતી. ક્યાંક એ સ્કાર પણ દેખાયો. પણ શું ફરક પડે છે, ભગવાને એક નવી વસ્તુ એડ કરી આપી, પોતાના પ્રેમમાં પડવાનું એક બીજું રીઝન આપ્યું, સ્કાર. હવે ફરીથી ભાગાભાગ થાય છે. ફ્રેન્ડ્સ હજુ પણ બૂમ પાડે છે કે યાર પહોંચવામાં મોડું થઈ જશે. અને રીઝન એ જ, હું આજે પણ મિરર સામે ઊભા રહીને પોતાની જાતના પ્રેમમાં પડ્યા વગર રહી જ નથી શકતી. એન્ડ દેટ ઇઝ ધ રીઝન આજે કહેવા માંગુ છું કે આઈ લવ માય સેલ્ફ ધ વે આઈ એમ એન્ડ આઈ ડોન્ટ કેર. હેપી વેલેન્ટાઇન્સ ડે.